ઝોન 2 પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી બદામડી બાગ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઝોન 2ના પોલીસ અધિકારી અભય સોની દ્વારા કરવામાં આવ્યું હતું. નવાપુરા, રાવપુરા, અકોટા, જેપી રોડ, ગોત્રી, અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ તેમજ ચોરીના રિકવર કરવામાં આવેલા મોબાઈલને ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 35થી વધુ ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી વસ્તુઓ પરત સોંપાઈ છે, ત્યારે ₹42 લાખ જેટલી રકમનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો. બીજી તરફ વ્યાજખોરોના ચક્કરમાંથી છૂટી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ, પોલીસ જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન રાવપુરા, નવાપુરા, જેપી, ગોત્રી, અકોટા, અટલાદરા આ પોલીસ સ્ટેશનમાં જે તેરા તુષ્કો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવેલો હતો. મોબાઈલ ફોન, વ્હીકલ, સોના ચાંદી દાગીના, સાયબર રિફંડ એમ કરીને ટોટલ 42 લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે. આમાં 97નો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલો મળેલ છે અને આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા. આ સિવાય અહીંયા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવેલી હતી અને અહીંયા લોકોને જે લોનના જે ચક્રવ્યૂહો છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યું છે અને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો છે.